ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે બનાવવાનો છે રોટલીનો ચેવડો અને ચા. એટલે રોટલી પડી છે ને આપણે એનો ચેવડો બનાવવાનો છે, કારણ કે કાલ જ નીરવ કહેતો હતો કે ચેવડો ખાવો છે, એટલે મેં આજ બનાવી નાખ્યો. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, જો સ્વાગત છે તમારું આજે એક ફ્રેશ વ્લોગમાં. સવારમાં હું અને જાડુ બંને નાસ્તો કરવા માટે બેઠા છીએ. રોટલીનો ભૂક્કો છે ભાઈ મસ્તનો, જો આજ સવારમાં સાથે છે ચા. એને ચેવડો કહેવાય, ભૂક્કો નહીં. ઓકે ચેવડો છે બસ, રોટલીનો ચેવડો. મમ્મી હા બોલ, શું બનાવવાનું છે? જે બનાવવું હોય. મમ્મી હમણાંથી તો 24 કલાક છે ને માસ્ટર શેફ જોવે છે. પેલા સેલિબ્રિટી નું જોવે, પછી જે નોર્મલ લોકોનું આવે ઈ જોવે. એમાંથી કોઈ નવી ડીશ નથી આવતી. એમાં ડીશ આ લોકો શીખે છે. એ લોકો શીખે છે. આપણે શું બનાવવાનું છે? આપણને તો આવડતું હોય પણ આ લોકો શીખે છે. મમ્મીને જો કે કુકિંગ શો જોવાની વધારે ગમે, એટલે મમ્મી ઈ જ જોતા હોય. એમાં હું આ કઈ ટેન્શન ન હોય કે ઓલા આમ કરતા હતા તેમ કરતા હતા. આ સીધું સરળ, કઈ મગજને આમ જોર નહીં દેવાનું. ટાઈમ પાસ. હા, એ વાત સાચી છે. આપણે શું બનાવવાનું છે? હવે જે નક્કી કરો, જે નક્કી તમે કયો ઈ કરી નાખી. જે ભાવે ઈ બનાવી નાખો. બધા સારે ભાવે એવું બનાવી નાખો. ઓકે, એટલે હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, કારણ કે હું બનાવું ઈ થોડુંક તો તમે કઈક વિચાર્યું હોય છે ને. ફુલાવર તો બહાર કાઢેલું છે, ફુલાવર બનાવવાનું ભાવતું હોય તો ફુલાવર બટાકા અને વટાણા મિક્સ કરીને કરી નાખો શાક, તો હાલશે સારી. હા, તો વાંધો નહીં. તો જો મમ્મીએ ફુલાવર અને દૂધી બહાર કાઢી છે પ્લેટફોર્મમાં. તો હવે વિચાર છે કે ફુલાવર નું કરી તો ચારેય ને હાલે, કારણ કે દૂધીનું શાક તો પછી નીરવ ને મને ઓછું ભાવે. તો જો આપણો લોટ બંધાઈ ગયો છે ને આપણે શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે. અને જો આપણે એક છે ને પેપ્સી બહાર કાઢી છે, કારણ કે મને થોડીક પોચી પેપ્સી હોય ને બરફ વગરની બહુ ભાવે. એટલે જો આ પેપ્સી શાક વઘારીને પછી આપણે ખાઈ લેવું. તો આ માણસ ક્યારના રસોઈ કરે છે અને સબ્જી પૂછું છું, મને કે સરપ્રાઈઝ છે. હું એ બધાય શાકના નામ લઈ લીધા પણ કેતી છે નહીં. જાડુ મારા એક એવી શું કહેવાય તાકાત છે, બોલું કહી દો કઈ સબ્જી બોલ. ખબર તું જોઈને આવ્યો એટલે ક્યાં મેં જોયું હોય? મને હું ખબર છે ક્યાં જોયું હોય. બોલ આમાં ફુલાવરની સબ્જી હોય છે કે બોલ? ફુલાવરની નથી. એવું છે? હા, કઈ નહીં, જોઈએ હાલો બીજું હું છે ને ફુલાવરની. હવે તું વિચાર કે મને કઈ રીતે ખબર પડી. કચરા ડોલમાં ક્યાં જોઈને તું આવ્યો? નહીં, કચરા ડોલમાં મેં જોયું જ નથી, માં કસમ. બસ તો ક્યાં જોયું? એ તું દિમાગ લગાય. કદાચ ડીશમાં પડ્યું હશે, કાં તો મમ્મીએ કીધું હશે. મમ્મીએ મને કહી દીધું ફુલાવાનું છે. હા, લ્યો. નીરવને મેં- એ મમ્મી એને આપણો પ્લાન શું ખબર પડે કા? મેં ઈશારો કર્યો જામ. કેમ? મમ્મી આમ છે ને ખબર ન પડે ને એમ બોલી કે ફુલાવાનું. આ તો કેવા કરોડ રૂપિયાનું ઇનામ મળવાનું એમ કરે છે, પણ મમ્મી નીરવ બે. મને એમ કે ટિંડોરા બટેકાની હશે સબ્જી. મેં નીરવને કીધું તાર ફેવરિટ છે. નીરવ કે ટીડોરા બટેકા, બટેકા, કોબી બટેકા, મેં જે કોઈ નથી. ફુલાવર બટેકા તને ભાવે છે કે નહીં? મારું ફેવરિટ નથી એટલે નામ કેટલું. તો ફુલાવર બટેકા, ટમેટા, એમ ને ત્યાં મને એવું કઈ રીતે કીધું તારું ફેવરિટ છે? ફુલાવર બટેકા મારું ફેવરિટ છે. બધું તારું ફેવરિટ. એટલે મને ભાવે ખરા પણ ફેવરિટ નહીં એમ. ઓકે, તો ફૂલેલી રોટલી તો ભાવે છે ને? હમ જો હમણાં થોડોક વેલો લોટ બાંધ નાખું છું તો તમારી બધી રોટલી ફૂલે છે. બોલો, મસ્ત પોચી પોચી. તો જમવામાં જો રોટલી છે, ફુલાવર બટેકાનું શાક છે, કાકડી છે, ટમેટા છે, રસ છે, છાશ છે અને બધાય જોવો સંભારા છે. તો હાલો બધાય જમવા જોવો. બધાય જમવા માટે બેહી ગયા છે. નીરવ છે ને તારું ફેવરિટ શાક? બાકી એકદમ બહુ ફેવરિટ, વધારે પડતો. પપ્પા તમને ભાવે ફુલાવર બટેકાનું શાક કે મીડિયમ ભાવે? ભાવે. મમ્મી તમને? મને ભાવે. તો મમ્મી ને પપ્પાને બેયનો ફેવરિટ છે અને નીરવનું મીડિયમ છે અને મને જો કે મીડિયમ ભાવે. અને મમ્મીએ એક શરત અત્યારે જમવા બેઠા છે કે રાતે તમે કઈ બનાવવાના નથી ને, ન કરી કે હું ન ખાઉં. આજ મારા 11 છે તો હું હાર બીજું ખાઈ લઉં ને. મમ્મી કે હારું નથી બનાવવાના ને એમ કે હારું બનાવવાના હોય ને તો બપોર નો ખાવ એમ. જો બધા કે 11 હોય ને તો શાક રોટલી ન ખવાય, પણ આ છે ને હું મારા ફઈની પાછળ રહેલી છું, એટલે જેની પાછળ રહેતા હોય ને એટલે એમાં શાક રોટલી એકટાણું કરવાનું. હા, જ્યારે એક્સપાયર થઈ ગયા ને પાછળ 11 દીધી હોય ને તો એમાં એકટાણું થાય. બાકી ઓલી રીતે રહેતા હોય ને તો એમાં ન થાય. હા, એમાં ફરાળ કરવાનું હોય. હમણાં તમે સોશિયલ મીડિયા ખોલો કે ન્યૂઝ ખોલો, ગમે એ જગ્યાએ ચેનલ ઉપર છે ને એક જ વસ્તુ ચાલતું હોય છે, જે હમણાં કાશ્મીરમાં દુઃખદ ઘટના બની. અને જે બી કામ કરો ને તો તમને વિચારવી ના જ આવે, કારણ કે એટલી બધી મગજ ઉપર અસર થઈ છે. અને એક મારા ઉપર નહીં, જાડુઆર એવું થાય છે, મારા ફ્રેન્ડ આરે એવું થાય છે. અને મારો ફ્રેન્ડ એક ટૂર એન્ડ ટ્રાવેલિંગ નું કરે છે ને, તો એ કહેતો હતો એને નેક્સ્ટ મંથ આખું પેક હતું ઓલમોસ્ટ કાશ્મીરમાં. તો એ કહેતો હતો બધા બુકિંગ પાછા જાય છે, કારણ કે લોકો બહુ ડરી ગયા છે. અને આવી પરિસ્થિતિમાં કોઈ ફરવા જવાનું યોગ્ય ન સમજે, કારણ કે હજી પરિસ્થિતિ ત્યાં કેવી છે, શું થાય, કઈ આઈડિયા છે નહીં. અને હોપફુલી બધું સરખું થઈ જાય, પણ વસ્તુ એવી થઈ છે ને કે હજી આમ દિમાગમાં અસર છે. આ મારા ઓફિસ નું ડસ્ટબિન જુઓ તમે, ખાલી આવડી એવી સાઈઝ નું છે. એક ખાલી જો લેઝ નું કાગળિયું છે ને વેફર, આખું ફૂલ થઈ ગયું. જો એટલે આપણે આના હાટું મોટું એક ડસ્ટબિન લાવવું પડે. તો આજ
આજે મમ્મી 11 રહ્યા છે તો બપોરે મને વિચાર આવ્યો હતો કે સાબુદાણાના વડા આપણે ફરાળી કરશું, કારણ કે સાબુદાણાના વડા કેટલા ટાઈમથી નથી કર્યા, પણ સાબુદાણા બપોરે ઘરે અવેલેબલ નહોતા અને 1-1.5 વાગે વિચાર આવ્યો, એટલે ત્યાર તો દુકાન બંધ થઈ ગઈ હોય તો 4 વાગે કેમ ખુલે, પણ પછી ભૂલાઈ ગયું અને 4 વાગે પછી મેં તો પલળે ન પલળે, એના કરતા પછી આપણે ફરાળી ગોટા બનાવવાનો વિચાર કર્યો છે. હજી વાગ્યા છે તો 6:15 કે 6:30 જેટલા થયા છે, પણ મેં તો આપણે બટેકા બાફવા મૂકી દઈએ, પછી બટેકા ઠરી જાય તો ફોલીને પછી મસાલો બનાવશું, પણ અત્યારે મેં તો ધીમા ગેસે આપણે બટેકા બાફવા તો મૂકી દઈ. બટેકા જો બફાઈ ગયા છે અને આજે પ્રોગ્રામ છે ફરાળી ગોટાનો પ્રોગ્રામ છે. બટેકા વાળી મેં કીધું આજ કદાચ ઢોસાનો પ્રોગ્રામ હોય તો મેં કીધું જામું પડી જાય. પણ આજે મમ્મી રહ્યા છે 11 એટલે કેમ ઢોસા બનાવે, મમ્મીએ બપોરે જ પૂછી લીધું કે નથી બનાવવાનું ને, એટલે જો આપણે ફરાળી ગોટા બનાવીએ છીએ બધાય ખાઈએ. ઓકે, બનાવો ગોટા. તો નીરવ માટે આજે એક મસ્ત મજાનો પ્રશ્ન લઈને આવી ગઈ છું. બોલો. એવી મારામાં કઈ વસ્તુ છે જે તમને લાગતી કે લગ્ન પહેલામાં મારા એમાં એ બહુ વસ્તુ સારી હતી અને લગ્ન પછી નથી, બદલાઈ ગઈ છે વસ્તુ? એવી તો કોઈ સારી નહોતી, એટલે સારી કે પણ સારી કોઈ વસ્તુ જ નહોતી. સારી વસ્તુ નહોતી તો 4 વર્ષ માણસને કેમ ગમવું? બોલો, કઈ વસ્તુ સારી ન હોય તો થાય, ભૂલ થાય માણાથી ક્યારેક ક્યારેક. એને સિરિયસલી પૂછું છું, કઈ વસ્તુ સારી હતી ને કઈ ખરાબ થઈ ગઈ એમ? તો આવું બધા ક્વેશ્ચન લઈને હું બોર થઈ જાઉં આ વસ્તુથી. તું મારું કહી દે, હું તારું વિચાર રાખું ત્યાં સુધી. નીરવ છે ને પેલા અમુક વાત સિરિયસલી લેતો, ફની તો એ પહેલાથી હતો જ, પણ હવે એ બધી વસ્તુ છે ને મજાકમાં જ કાઢી નાખે, કોઈ વસ્તુ સિરિયસલી માં લેતો જ નથી. કઈ થાકી જાવ પણ એ સિરિયસ માં ન લે, આમ દાંત કાઢવા કાઢી નાખે બધી વાત. આની વાતો જેવી એટલે કોઈ સિરિયસ ન લે. કેમ? મારી વાતો કેવી? કઈ નહીં, તારો હું ક્વેશ્ચન તો ફરીથી મને રિપીટ કર. એવી કઈ વસ્તુ હતી જે લગન પહેલા મારામાં એ વસ્તુ સારી હતી અને પછી ચેન્જ થઈ ગઈ લગન પછી? લગન પહેલા તો થોડી ઘણી તૈયાર થતી, લગન પછી છોડી દીધું. સાચું છે? સાચું ક્યાં? મને તો એવું નથી લાગતું. એ વાત સાચું છે, મને શોખ વયો ગયો તૈયાર થવાનો, હાવ તૈયાર થવાનું નથી ગમતું. તો બટેકાની ગોળીઓ બનાવવાની ચાલુ થઈ ગઈ છે. જાડુ, તને આ ગોટા ભાવે કે ચણાના લોટ વાળા ભાવે? મને ફરાળી ગોટા જ વધારે ભાવે. મને લાગે ફરાળી ગોટા મને વધારે ભાવે. એનું કારણ હશે કે ઉપરનો જે લોટ હોય, ઉપરનો લોટ કડકડો રાજગરાના લોટ થી કરીને એટલે થોડો કડકડો થાય, એટલે વધારે ખાવાની મજા આવે, ટેસ્ટમાં મજા આવે. ટેસ્ટમાં મજા આવે. તો બટેકા નવા છે ને તો લિટલ બીટ જો છૂટા રે, આમ હરખી રીતે ગોળી છે ને એકદમ આમ મસ્ત મસાલો ન થાય. નવા છે ને એટલે કેટલા ચડવા દીધા ને તોય થોડાક ઓલા હોય ને એવા રે. તો આજે જમવામાં છે ફરાળી ગોટા અને દહીંની ચટણી છે, અને ગોટા જો ડીશમાં રાખ્યા છે, અને પટ્ટી ભજીયાઓ તે બનાવ્યા છે, અને આંબલીની ચટણી ખાવી હોય તો આંબલીની ચટણી અને છાશ છે. અને બધાય જો અત્યારે જમવા બેસી ગયા છે, અને મમ્મીને એકને ફરાળ કરવાનો હતો પણ બધાય જો હારે ફરાળ કરે છે. જો જમીને હું ને જીગો રાતે છે ને લીંબુ સોડા પીવા માટે આવ્યા છે. જો ભાઈ હાલો લીંબુ સોડા પીવા. તો હું ને જીગો એટલા નવરા છે ને કે બોક્સ ક્રિકેટ રમવા માટે નહીં પણ જોવા માટે આવ્યા છે. તો વગર ટિકિટ ગાજીગા મજા જો બીજા રમી આજ જોઈ. તો ફાઇનલી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને આજનો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.